સામે જેતપુર રેલવે સ્ટેશનની ટિકિટ બારી. ટ્રેન યાત્રામાં આપણી સાથે બીજા પણ ઘણા ખરા મિત્રો છે, એને આપણે આગલા સ્ટેશને આપણે એને તમારી સાથે આ વિડીયોમાં મુલાકાત કરાવશું, તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, આપણે જે ટ્રેન યાત્રા જેતપુરથી જુનાગઢની કરવાની છે, તો ટ્રેન અત્યારે આવી ગઈ છે જેતપુરના પ્લેટફોર્મ ઉપર. જે આપણી ટ્રેન યાત્રા છે તે જેતપુરથી જુનાગઢની ટ્રેન યાત્રા અત્યારે આપણે સફર ચાલુ જ છે, અને તે ટ્રેન યાત્રા આપણે 35 થી 40 કિલોમીટરની જ રહેશે, જેમાં જેતલસર જંકશન, ચોકી, વડાલ અને જુનાગઢ આટલા સ્ટેશનો જ આવશે, તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, આપણી સાથે આપણા જે ટ્રેનમાં યાત્રામાં નીકળી રહ્યા છે, આ છે પશુભાઈ, આ જયંતિભાઈ, પ્રફુલભાઈ, તો ભાઈ ને આપણો ભાઈ છે, અને આ મંગળુભાઈ. આ બધા મિત્રો આપણી સાથે ટ્રેન યાત્રામાં સાથે જોડાયેલા છે. આ છે આપણા જેતપુરનું રેલવે સ્ટેશન જૂનું. તો આપણી જે ટ્રેન યાત્રા સફર આપણે ચાલુ થઈ ગઈ છે. જેતપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરથી ટ્રેન ધીરે ધીરે હાલતી થઈ ગઈ છે, અને આપણે જેતપુરના રેલવે સ્ટેશને હવે બાય બાય કરી રહ્યા છીએ. ફાઇનલી અત્યારે આપણે જેતલસર જંકશને પહોંચી ગયા છીએ, અને જેતલસર જંકશન એ માટે કહેવામાં આવે છે કે આ જેતલસર જંકશનથી આપણે ભાવનગર જવા માટે, પોરબંદર જવા માટે, રાજકોટ જવા માટે અને વેરાવળ જવા માટે ચારે તરફ આપણે ટ્રેન મળે છે, એટલે જેતલસર જંકશન કહેવામાં આવે છે. ફાઇનલી મિત્રો, તો આપણે પહેલો સ્ટોપ એટલે કે જેતલસર જંકશન અત્યારે પહોંચી ગયા છીએ, અને જેતલસર જંકશનથી હવે આપણે જુનાગઢ તરફ ટ્રેન યાત્રા શરૂ જારી રાખશું, તો વિડીયોમાં ખાસ બન્યા રહીશું. આપણે જે જેતપુરથી જુનાગઢ ટ્રેન યાત્રા કરવાના છે, તેના ટ્રેન નંબર છે 59558, અને આ ટ્રેન યાત્રા આપણે જેતલસર જંકશને અત્યારે આપણે 25 થી 30 મિનિટનો હોલ્ટ આવ્યો છે, કારણ કે આપણે અત્યારે ટ્રેન લેટ છે. તો જ્યારે રાજકોટથી ટ્રેન રાજકોટ પોરબંદર ટ્રેન આવે ત્યાંથી ક્રોસિંગ થાય, તો એ ટ્રેનથી આપણે ત્યાં સુધી અહીંયા હોલ્ટ રહેશે. તમે જોઈ શકો છો કે અત્યારે જ્યાં પોરબંદર વાળી ટ્રેન છે આવી ગઈ છે ને, ક્રોસિંગ થાય, અહીંયા આપણે ક્રોસિંગ ચાલુ છે. જે પોરબંદર વાળી ટ્રેન છે એમાંથી જે યાત્રી છે એ અત્યારે આપણે જુનાગઢ જવાવાળી ટ્રેન છે એમાં બેસશે બધાય. જેતલસર જંકશન જ આપણે ત્રીજી ગાડીનું પણ ક્રોસિંગ એની સાથે થઈ ગયું છે. આ ટ્રેન તમે જોઈ શકો છો, ગાંધીનગર કેપિટલ છે.
જેતલસર જંકશન આપણે જે ક્રોસિંગ થયું હતું પોરબંદરનું, તો પોરબંદરની ટ્રેન પણ રવાના પોરબંદર તરફ થઈ ગઈ છે અને આપણે જેતલસર જંકશન જે જુનાગઢ તરફ ટ્રેન જઈ રહી છે, બંને સાથે ટ્રેન અત્યારે રવાના જેતલસર જંકશનના પ્લેટફોર્મ ઉપરથી થઈ ગઈ છે. તમે વિડીયોમાં જોઈ રાખશો અને આગળની જર્ની પણ ટ્રેન જર્ની છે તે કન્ટિન્યુ રહેશે, તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. ફાઇનલી આપણો બીજો સ્ટોપ, એટલે કે આપણે અત્યારે વડાલ પહોંચી ગયા છીએ. ચોથી આ સ્ટોપ આ ટ્રેનમાં નહોતો, એટલે ડાયરેક્ટ આપણે વડાલ આવી ગયું. વડાલ બાદ હવે આપણે આવશે જુનાગઢ, જે કે આપણો લાસ્ટ પોઈન્ટ હશે. ત્યાંથી આપણી આ ટ્રેન યાત્રા છે તે સંપૂર્ણ પૂરી થઈ જશે. ફાઇનલ અત્યારે આપણે જુનાગઢ જંકશને પહોંચી ગયા છીએ અને જે આપણી ટ્રેન યાત્રા હતી અત્યારે આપણે સંપૂર્ણ પૂર્ણ થાય છે. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.